હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ મમરાના લાડુ બનાવવાની રેસીપી, જે ઉત્તરાયણ ઉપર બધા જ ગુજરાતી ઘરોમાં બનતા જ હોય છે અને બાળકોના તો ફેવરેટ હોય છે। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મમરાના લાડુ બનાવવા માટે ઘરમાં રહેલ કોઈ પણ વાસણથી માપ સેટ કરી લેવું। મેં અહીંયા એક તપેલી જેટલો ગોળ લીધો છે અને તે જ તપેલી ભરીને 5 તપેલી જેટલા મમરા લીધા છે। ગોળને આપણે એકદમ ઝીણો ઝીણો સમારી લેવાનો છે। તો મમરા આપણે અહીંયા થોડા ક્રિસ્પી હોય એવા જ લેવાના છે અને જો મમરા થોડા ક્રિસ્પી ન હોય તો મમરાને પહેલાં શેકી લેવા। તો મેં અહીંયા મમરા ક્રિસ્પી જ લીધા છે એટલે હું નથી શેકી રહી। હવે લાડુ બનાવવા માટે એક કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે। જો તમારે ન ઉમેરવું હોય તો ડાયરેક્ટ જ ગોળ ઉમેરી દેવાનો। ગોળને હંમેશા સમારીને જ લેવો, જેથી કરીને ખૂબ ઝડપથી તે મેલ્ટ થઈ જાય। હવે ચમચાની મદદથી ગોળને આ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર થશે એટલે ગોળ થોડો થોડો પીગળવા લાગશે। તો ગોળ થોડો થોડો હવે પીગળવા લાગ્યો છે। ગોળની આપણે બહુ આકરી ચાસણી નથી લેવાની, જે આપણે તલની કે સિંગની ચીક્કીમાં જે ચાસણી લઈએ છીએ તેવી ચાસણી નથી લેવાની। બસ થોડો આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ગોળને થવા દેવાનો છે। ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે અને ગોળને પીગળવા દેવાનો છે। જો તમે હલાવશો નહીં તો ગોળ તળિયે ચોંટી જશે। તો ગોળ બધો પીગળી ગયો છે અને આ રીતે આપણે થોડી વાર એટલે કે 2 મિનિટ જેવું ગોળને થોડું થવા દેશું એટલે ગોળનો કલર થોડો ચેન્જ થઈ જશે। થોડી જ વારમાં ગોળ થોડો ફૂલવા લાગશે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે। તે સમયે 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને સારી રીતે મિક્સ કરી લેવું। 2 ચમચી જેટલું પાણી ઉમેરવાથી મમરાના લાડુ આપણા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે। તો તમે જોઈ શકો છો આપણા ગોળનો કલર એકદમ ચેન્જ થવા લાગ્યો છે અને ગોળ પણ થોડો ફૂલી ગયો છે। તો આ સમયે ગેસ બંધ કરી દેવો અને જો તમને તો પણ એવું લાગે કે ગોળનો પાયો ચેક કરવો છે તો એક વાસણમાં થોડું પાણી લઈ તેમાં થોડો આ રીતે ગોળ ઉમેરવાનો। તો તમે જોઈ શકો છો કે ગોળ આપણો પાણીમાં ફેલાતો નથી અને હાથથી આ રીતે ચેક કરો તો બોલ્સ વળે એટલે ગોળનો પાયો આપણો એકદમ રેડી છે। આ સમયે ગેસ બંધ કરી ગોળને આપણે મમરામાં ઉમેરી દઈશું। તો મેં અહીંયા મમરા બધા મોટા વાસણમાં લઈ લીધા છે, તેમાં આ રીતે થોડું થોડું બેટર ઉમેરતા જવાનું છે। મેં અહીંયા મમરા વધારે પ્રમાણમાં લીધા હતા એટલે આ રીતે મોટા વાસણમાં લઈ લીધા છે। જો તમે ઓછા પ્રમાણમાં લાડુ બનાવવાના હોય તો મમરાને ગોળમાં જ ઉમેરી દેવાના અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ પ્રોસેસ થોડી તમારે ઝડપથી કરવાની છે, નહીંતર મમરા એક જ જગ્યાએ ચોંટી જશે। મને મારા સાસુએ હેલ્પ કરી એટલા માટે થઈને આ ઝડપથી મિક્સ થઈ ગયું। મમરા કોરા ન રહી જાય એ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ કર્યા બાદ હાથ પર થોડું પાણી લગાવી લેવાનું છે, જેથી કરીને લાડુ વાળતી વખતે આપણા હાથ દાઝે નહીં। અને હાથમાં પાણી લગાવી આ રીતે થોડું થોડું મિશ્રણ લઈ આ રીતે ગોળ ગોળ લાડુ બનાવી લેવાના છે। તો લાડુ બનાવવાની પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે, નહીંતર બેટર ઠરી જશે તો લાડુ સરખા નહીં બને અને છૂટા પડી જશે। તો અહીંયા હું અને મારા સાસુ બંને લાડુ બનાવવા લાગ્યા। તો આ મમરાના લાડુ બનાવવા ખૂબ ઇઝી અને ઓછા સમયમાં બની જાય છે। જો તમારા મમરાના લાડુ છૂટા પડી જતા હોય અને આ રીતે ગોળ એકદમ સરસ ન બનતા હોય, એકવાર મારી રીતે જરૂરથી બનાવજો। એ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવજો। થેન્ક્સ ફોર વોચિંગ।